તો કંઈક આ રીતનું માતાજીનું મંદિર છે અને જાંબુડાની નીચે માતાજી બેઠા છે. કેમ કે તૈયાર તો મારા નણંદ અમને જમવા આપવાના નથી. અમે છે ને ખમતીદાર માણાને આપ્યો છે લોટ બાંધવા કે ઘટે નહીં, અમારા તમે હાથ કામ કરે નહીં, માણા જોઈને આપવો પડે. આ મને એમ છે કે આ हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने अमारी चेनल में तमारुं स्वागत है। ने दीवाबत्ती पूजा थई गया है, घरना पूजा वासी काम थई गया है ने अंजू बेही गई है तैयार थईने કેમ કે આજના સવારના બધા ઘરના વાસી કામ સાહેબે કર્યા છે એટલે સાહેબે કીધું કે ઘરના બધા વાસી કામ છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે જય રામ પર સ્માઈલ રાખવાની. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ, બ્લોગની શરૂઆત કરી તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. અને પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે જે 3-4 દિવસ થયા અમે જે ફરવા ગયા હતા એના વિડીયો તમારી સાથે શેર કર્યા, એ વિડીયો તમને ગમ્યા, તમે સરસ સરસ કમેન્ટ કર્યા, એ બદલ તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે પણ અમારી હારે બધા દેવસ્થાનના દર્શન કર્યા અને ફર્યા. તો એ માટે તમારો આભાર. અને ધારાબેનની તૈયાર થઈ ગયા. ધારાબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાથી વધારે ખુશ અને રાજી ધારાબેન થઈ ગયા હતા. કેમ કે વેકેશન પૂરું થવાને આરે હતું, ફરવા જવું કે દિવસનું હાલતું હતું. અચાનક જ સાહેબનો હૃદય પરિવર્તન થઈ ગયો અને મોટો બોમ્બ પડ્યો અને ધારાબેન ખુશખુશાલ થઈ ગયા. વચ્ચે વચ્ચે થાકી જતા હતા પણ 2-4 કલાકનો આરામ કરી લઈને એટલે ધારાબેન ફ્રેશ થઈ જતા હતા. ધારા ખુશ તો અમે બધાય ખુશ ને તમને બધાની મજા આવી. તો ફરી પાછું એક વખત કમેન્ટ કરજો કે તમને અમારા વિડીયો જોવા ગમે છે. તો હાલો આજે અમારે જવાનું છે જીગુબેનની ઘરે. આજના બપોરા ન્યા છે, ત્યાં જે માતાજીના મેળા ભરવાના છે એટલે એમાં હું કોઈ તો મને કંઈ ખબર નથી. અમે પહેલી વાર જ જઈએ છીએ. ગયા વર્ષે ગયા હતા પણ ત્યારનું કંઈ યાદ નથી. તો આ વર્ષે જઈએ, માતાજીના દર્શન કરીએ, તમને દર્શન કરાવું. જીગુબેનના તમે ઓળખો છો, ઘણી વખત મેં માતાજીનો પ્રાગટ્યનો મેં વિડીયો શેર કરેલો છે, ન જોયો હોય તો જોઈ લેજો. તો આજે આપણે બપોરે ત્યાં જવાનું છે, ત્યાં બપોરા છે તો આખી શેરીને અમારે ત્યાં જ જમવાનું છે આજે. તો હાલો એટલે જ ફટાફટ બધા ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ ગયા, તૈયાર થઈ ગયા. તો હવે રાત નથી જોવી, ફટાફટ જઈએ. અને હા, આઈમાં આવવાના છે. હવે ક્યાં જગ્યામાંથી આઈમાં આવે છે તો મને ખબર નથી. પીઠાળાએ આવવાના છે એમ કહે છે. કેટલા વાગે આવે કેટલા વાગે નહીં એ કંઈ ખબર નથી. આવશે એટલે હું જરૂરથી તમને પણ દર્શન કરાવી અને વિડીયો શેર કરીશ. તો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો મળીએ થોડીક વાર રહીને. તો અમે પહોંચી ગયા છીએ જીગુબેનની ઘરે. તો હવે માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો હાલો દર્શન કરી લઈએ. તો અહીંયા પહેલાં તો બાપા બિરાજમાન છે ને પછી બધી આયુ બેઠા છે અહીંયા. તો હાલો દર્શન કરીએ. તો અહીંયા છે ખોડિયાલમાં, મોગલમાં, આઈમાં બધી દેવીઓ બિરાજમાન છે અને આજુબાજુમાં બાપા છે. અમે બધા દર્શન કરી લ્યો. તો હાલો હવે મળીએ જીગુબેનને. તો કંઈક આ રીતનું માતાજીનું મંદિર છે અને જાંબુડાની નીચે માતાજી બેઠા છે. અને જાંબુડા જો અત્યારે ઝુંબે છે. તો હાલો રામમાં, જય માતાજી. હવે આપણે જીગુબેનને મળીએ અને જીગુબેનને જ પૂછીએ કે માતાજીના મેળા એટલે હું. અમે તો દર વર્ષે આવીએ પણ અમને ખબર ન હોય. હવે તો પ્રસાદિયા ભગત છે, પ્રસાદ લઈને વયા જઈએ. જીગુબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ માતાજીના મેળા એટલે માતાજીના મેળા એટલે વર્ષ પૂરું થાય ને એટલે અમારે માતાજીની ઉજવણી કરવી. તો આપણે કેટલા માતાજી બિરાજમાન છે? હાથે હાથ બેનું નાટનું ભાઈ ને વાછડા બાપા. તો ખોડિયાલમાંની 7 બેનું છે અને વાછડા બાપા. તો હાલો હવે જો રસોઈની તૈયારી થાય છે માતાજીના. અને ક્યાં આઈમાં આવવાના છે? પીઠળ માતાજી. હાલો તો હવે પીઠળમાં આઈમાં આવવાના છે એના પણ હું તમને દર્શન કરાવીશ ને અમે પણ દર્શન કરશું. તો અત્યારે તો હવે રસોઈ બનાવવાની છે તો થોડીક મદદ કરીએ. કેમ કે તૈયાર તો મારા નણંદ અમને જમવા આપવાના નથી.
એટલે થોડીક મદદ કરશું તો જ જમવા મળશે. તો હાલો અમે થોડોક લાવ લઈએ અને સેવાનું કામ છે તો થોડોક હાથ બટાવીએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ધીમે ધીમે બધા મહેમાનની આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા હાલે છે ચા પાણીની તૈયારી. આ બાજુ ચા પાણી બને છે. આ છે અમારા મિતભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આના લાયક ક્યાંય છોકરી હોય તમને કહેજો, અમારે પરણાવવાનો છે. આજીબુબેનનો નાનો દીકરો છે, આ મોટો છે એટલે પેલા આને પરણાવવાનો છે. પેલા માનવનો વારો આવે એમ નહીં, માનવ હજી ચીણકો છે. ને આ બાજુ જો મહેમાન આવી ગયા છે બધા. અને આ બાજુ અમારા જયલા બાપા કરે છે ખમણનો વઘાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો એટલે રસોઈની ફૂલ તૈયારી હાલે છે. આ બાજુ ખમણ વઘારવાનું છે. દાળ શાક થઈ ગયા છે. તારાબેન ક્યાં ગયા? આ રહ્યા. હાલો ફ્રેન્ડ, જો અહીંયા લોટ બંધાય છે. નૈનાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગીતાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો જો નૈનાબેન બે હાથે વર્ગા છે. આગળ લોટ બાંધીને છે ને પીંડા વારીને મૂકી દે. અને અમારે પૂરી વણવાની છે. તારે કોને પૂરી વણવાની છે બેન? તો નૈનાબેન લોટ બાંધશે ને. તો હાલો ગીતાબેન આપણે તો હાલો હવે થોડુંક પૂરી વણી લઈએ, બાકીના બીજા કામમાં મદદ કરીએ, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે અમારા શેરીના બધા ઘર આવ્યા જ છે. રાત ધબધબાટીને દે દેખાડો છે. કાંઈ ગીતાબેન આજે મોજે મોજ છે. જો આમ લોટ બંધાય. અમે છે ને ખમતીદાર માણાને આપ્યો છે લોટ બાંધવા કે ઘટે નહીં. અમારા આમાં હાથ કામ કરે નહીં. માણા જોઈને આપવો પડે. આ મને એમ છે કે આ બકરીયું ટૂંકું પડે. આ મોટો ટપ દેવાનું હે બેન. બકડીયું તમારે ઘેરથી લઈ આવ્યા? વારે વાહ. જવું તમારે કોઈને ઓર્ડર દેવો હોય ને રોટલીનો, તમારે નૈનાબેનને ઓર્ડર આપજો. જો એનું બકડીયું વેલણું પાટલો બધું ઘેરથી લઈને આવશે. હે ચીકુબેન? હા સારું હાલો. તો મળ્યા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે અમારા નૈનાબેનને તમારે ઓર્ડર દેવો કે નથી દેવો રોટલીનો. હો જો કેમ જો હા. હાલો ફ્રેન્ડ, આ છે પીઠળાઈ. જેના કંકુ પગલાં કર્યા, પગ ધોયા, આશીર્વાદ લીધા. તો તમે બધાએ દર્શન કરી લો, આશીર્વાદ લઈ લો. બાળ સ્વરૂપમાં છે પીઠળાઈ. તો અમારા માતાજી બાજુમાં બેઠામાં મોગલ. આ છે પીઠળાઈ. માતાજી તો રાજી થઈ ગયા.
હાલો ફ્રેન્ડ, તો તમે જો અત્યારે અહીં સફેદ જાંબુ કેવા છે અને મીઠા એવા છે ને તેની વાત પૂછું માં. જો લુમખા લુમખાના ત્રીજો કે ચોથો ફાલ આવ્યો છે, એટલા જાંબુ છે આમાં. અહીંયા માતાજી બિરાજમાન છે અને જાંબુડીના થડ નીચેથી જ નીકળ્યા છે ખોડિયાલમાંની સાથે બેન. તો હવે નિવત જુવારવાના છે, તો નિવત જારી લઈ, રજા બદલાવી લઈ, પછી જમણવારનું કરીએ. તો હાલો રાધેશ્યામ, હાલો જો મેળા ધૂપ કરવો જો ને. જો હવે નિવત જારવાના છે. ઓલો તો ઓલો છાણા મૂકજો. તો એ પછી બહુ ઓલો થાય. આવી જાઓ બધાય બપોરા કરવા. બધાય જમવા બેસી ગયા છે, પ્રસાદી લેવા આ બાજુ. હાલો હાલો હાલો, ભાઈ અમારી થાળી તૈયાર થઈ ગઈ છે. અમારા મિત્ર બહુ આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ અમારી દીકલી છે, એની મમ્મી માટે છાય સાહેબ, બસ ધારા નહીં પીવે, મમ્મી માટે આપો. તો હાલો હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. બપોરામાં છે મસ્ત એવી ખીર, લાપસી, બટેટાનું શાક, ખમણ, ભજીયા, લિક્વિડ, પૂરી, ચટણી, પાપડ અને સલાડ, ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. તો હાલો, સાહેબ આવશે અને વાર લાગશે એટલે આપણે પહેલાં બપોરા કરી લઈએ. સાહેબને મોડું થાય, ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો. હાલો બપોરા કરી લઈને પછી મળીએ. સાહેબ આજ જવાબ નહીં દે. આજે બેનની ઘેર જમવાનું છે ને એટલે થોડાક ભારમાં છે. જમવાય નહીં બોલાવે. જો મારા ભાઈએ બોલાવ્યા પણ તમારા ભાઈ નહીં બોલાવે. જય માતાજી, જય બોલે, જય બાપા.
મને ગીતાબેન ને બેને સીતા ઓર ગીતા હા પાર્ટનરશિપમાં સીતા ઓર ગીતા રેડી એમાં ફોટો પછી ક્લિક કરો. ટાઈમ થયો છે 2 વાગ્યાનો અને બપોરા થઈ ગયા છે. હા બપોરા થઈ ગયા, અડધું જાજુ કામે કરાવી લીધું. બસ હવે થોડું ઘણું કામ છે તો હું ગીતાબેન ને બધે હથોહથ છે ને એનું બધું કામ આટોપી લઈએ, પકેલી લઈએ એટલે એ વહેલા ફ્રી થઈ જાય ને આપણે વહેલા ફ્રી થઈ જાય. કેમ કે પાડોશમાં રહીએ તો પાડોશી ધર્મ છે કે એકબીજાને મદદ કરવી. તો હું અત્યારે ધારાને મૂકવા આવી કેમ કે સાહેબને આરામ કરવો છે ને તો સાહેબને આરામ થઈ જાય, ધારાબેનને કાર્ટૂન જોવા જાય, ત્યાં તડકાની દોડાદોડ કરે. તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6:45 વાગ્યાનો. રોંઢાના બધા કામ થઈ ગયા. ધારાબેનને માથું મોટું કરીને તૈયાર કરી દીધી ને હવે ટીવી ચાલુ કરી છે તો ધારાબેન જોવે છે ટીવી. અને મારે હવે રાતની રસોઈનું વિચારવાનું છે કેમ કે બપોરે તો પરબારું હતું તો બપોરે થઈ ગયા હતા. હવે અત્યારે તો રસોઈ બનાવવી પડશે. તો હાલો સાહેબને ફોન કરીને પૂછી લઉં કે અત્યારે શું બનાવવાનું છે શું નહીં, કેમ કે કાલે પાછો શનિવાર થાય તો એને એકટાણું હોય એટલે અત્યારે તો રસોઈ બનાવવી જ પડશે. તો હાલો હમણાં દીવાબત્તીનો ટાઈમ થઈ જાય તો દીવાબત્તી કરીશ, રાતની રસોઈ બનાવું પછી મળીએ. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, સંધ્યાના દીવાબત્તી પણ થઈ ગયા છે અને રાતની રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. તો રસોઈમાં મેં બનાવ્યું છે ખીચડી, રોટલી અને સેવ ટમેટાનું શાક. તો રસોઈ તૈયાર છે અને ટાઈમ જોઈ લઈએ કેટલો થયો છે. ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો. તો હાલો હવે સાહેબ આવે પછી મળીએ. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા અને બેસી ગયા છે વ્યારા કરવા. તો હાલો તમે બધા આવી જાઓ વ્યારા કરવા. વ્યારામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, કાચડી, દૂધ અને ખીચડી. તો આ છે અમારું રાતનું વ્યારું. તો ધારાબેનને શાક ખીચડી ખાવાના છે કા બેન? તો હાલો હવે વ્યારા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:05નો. વ્યારા પાણી થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા અને અત્યારે સાહેબ મારા પર્સમાંથી કરે છે પૈસાની ચોરી. ચોરી નથી કરતો, ચાવી હતું. મારા પર્સમાં ચાવી હોય? તે કેનો પ્રશ્ન? તમે નજર ફેરવો જે આજુબાજુમાં ક્યાંય ચાવી દેખાય. તમે બધા કમેન્ટમાં કહેજો તમને ક્યાંય આજુબાજુ મટલામાં ક્યાંય ચાવી દેખાય છે? મને નથી દેખાતી. નથી દેખાતી ને તો જો ટીપાઈ ઉપર પડી શું છે? તો હાલો ધારાબેન નાવા ગયા છે, પછી મારે જવું છે નાવા. અને એ પહેલાં માનો ફોન આવી જાય તો માના વાયરે વાત કરી લઈશ ને પછી ફ્રેશ થઈને પછી આરામથી વિડીયો એડિટિંગ કરીશ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.